का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। बीज मंत्र છે ओम अमर स्वरूपो। भक्तामर सूत्र में 48 बीज मंत्रों मानो पहलो बीज मंत्र है। एमा तीर्थंकर मुनि भगवंतोना भक्त एवा स्वर्गना देवो स्तोत्रનું નામ છે ભક્તામર સ્તોત્ર। એટલે જગતમાં તીર્થંકર મુનિ ભગવંતોના શ્રેષ્ઠ કોઈ ભક્ત છે, પાંચે કલ્યાણકો વગેરેની ઉજવણી જેવો કરે છે તેઓ અમર કહેવાય છે। અમર એટલે દેવો। અહીંયા એના અર્થમાં આપણે વાત નથી કરતા। आज सवारનો સ્વાધ્યાય ગુરુદેવશ્રીનો એમાં 274 નંબરનો કળશ એના ઉપર આજના સવારના સ્વાધ્યાયમાં 15, 20, 25 મિનિટ સુધી જેની ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે, જે શબ્દની વ્યુત્પત્તિ અને જે શબ્દનો વિશેષ અર્થ પાંડે રાજમલજીએ લખ્યું છે, ગુરુદેવશ્રીએ એને ખૂબ ખૂબ મસ્તીથી વાગોળ્યા છે, એને જ અત્યારે આપણે થોડોક સમય માટે સ્વાધ્યાયના ભાગરૂપે લઈશું। ગ્રંથ હોય તમારી પાસે તો કાઢજો, 588 નંબરનું પાનું। जो शुरू करिए छे पहलो कलश आपणे लेशुं। विचलित चिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरत निमग्नं धारयध्वस्तमोह उदितममृतचन्द्र ज्योतिरेतत्समन्तात् ज्वलत विमल पूर्णं निःसपत्न स्वभावम्। फरी एक बार जो अविचलित चिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरत निमग्नं धारयध्वस्तमोह उदितममृतचन्द्र ज्योतिरेतत्समन्तात् ज्वलत विमल पूर्णं निःसपत्न स्वभावम्। जो आ कलशना घणा बधा सेन्समां घणा बधा अर्थमां आपणे अर्थघटन करी शकीए। एक तो अंतिम मंगलाचरण तरीके है। आमां जे एक शब्द आव्यो ने ज्वलतु एटले ज्वलंत रहो, प्रज्वलित रहो। आवा आशीर्वचन, आवी भावना कि ते जे ज्ञान ज्योति अमने प्रगट थई छे ई हवे सादी अनंत काल माटे अविचल प्रज्वलित बनी रहे। बराबर एवी भावना आमां तो एवुं लख्युं छे परिपूर्ण प्रताप संयुक्त प्रकाशमान हो। जो ज्वलतुनो अर्थ
પ્રકાશમાન હો એટલે પ્રજ્વલિત બની રહો. સંયોગો સંબંધી આપણી માન્યતા એવી જ છે ને કે સંયોગો ઠેકાણે રહે, હા, શરીર સારું રહે. નવો બનાવેલો મકાન ક્યાંક પોપડો બોપડો નીકળી ન જાય. બોલો, નવી ગાડી લીધી છે તો ક્યાંક પંક્ચર ન પડે, હા, ક્યાંક તબિયત ખરાબ ન થઈ જાય. દરેક સંયોગો અંગે આપણી અપેક્ષા હોય છે કે નહીં? મહાપાપના ભાવ છે, નિદાન શૈલી છે. આપણી ઈચ્છાથી તો કંઈ થવાનું નથી, પણ પાપ ચોક્કસ થશે. પરિણમન આપણા હાથમાં નથી, પરિણામ આપણા હાથમાં છે. બંધ પરિણામોનો થાય છે, પરિણમનનો નહીં. પરિણમનનો તો જે વસ્તુ સ્વરૂપ છે એ છે. હવે એના પ્રત્યે જે રાગ અને દ્વેષરૂપ અભિપ્રાયો બાંધીને આપણે વર્તવાના, એના ઉપર બધું પોતાનું ભવિષ્યનું ચિત્રામણ છે. ખ્યાલમાં આવ્યું? એટલે જ્વલતું એટલે પ્રજ્વલતું એમ સમજો કે જ્વલંત બની રહે. જો જ્વલંત શબ્દ પણ આવે છે, જ્વલંત, જ્વલંત સમસ્યા. આતંકવાદ જ્વલંત સમસ્યા છે. ધનની લોલુપતા જ્વલંત સમસ્યા છે સાહેબ. માનની ભૂખ જ્વલંત સમસ્યા છે. દુનિયામાં અમારું નામ થાવ, ઠામ થાવ, પ્રસિદ્ધિ મળે, લોક ખ્યાતિ, લોક પ્રસિદ્ધિ મળે, યશ ખાટવાની વૃત્તિ જ્વલંત મનોરોગ છે. જ્વલંત શબ્દ એટલે ભભકતો, લાઈવ વોલ્કેનો. આજકાલ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બધા બાળકો છે ને, માને એમ કહે, માં તો વડ 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 કરે, તો બાળક તો એમ જ કહે કે તું તો સાવ લાઈવ વોલ્કેનો છો, એટલે જ્વલંત જ્વાલામુખી. ખ્યાલમાં આવ્યું? તો આપણા બધા કશાયના શલ્યો શું છે, માન્યતાઓ શું છે, આગ્રહો હટાગ્રહો શું છે, બધી જ્વલંત સમસ્યાઓ છે. અહીંયા જ્વલતું પ્રજ્વલિત રહો. શું પ્રજ્વલિત રહો? જો શરૂઆતમાં જ અર્થમાં જો, એતદ અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ. પાનો 587 શ્લોકનો અર્થ જ્યાં કર્યું છે ત્યાં જુઓ. એતદ અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ. એતદ એટલે પ્રત્યક્ષપણે વિદ્યમાન. જો એતદનો અર્થ કેટલું સરસ કર્યું છે. જો દૂરવર્તી વસ્તુ હોય ને તો ઇંગ્લિશમાં એને એમ કહેવાય દેટ ઇઝ ચેર, દેટનો પ્રયોગ થાય. નજીકમાં હોય તો ધીસનો પ્રયોગ થાય, ધીસ ઇઝ સ્ટેન્ડ. બરાબર? પણ પોતાને કરવું હોય તો દેટે નહીં થાય, ધીસે નહીં થાય, આઈનો પ્રયોગ થાય. કાકા શું કીધું સમજાણું? દૂર હોય એટલે દેટ કહેવાય, દેટ, દેટનો પ્રયોગ થાય. અને નજીક હોય તો ધીસનો પ્રયોગ થાય. પણ પોતે જ હોય તો ન દેટ ન ધીસ, આય. એતત એતત એટલે આ વિદ્યમાન, પ્રત્યક્ષપણે વિદ્યમાન. શું એના ઉપર ગુરુદેવ શ્રી મલકતા હોય છે? હા, આપણને તો એનો ભાવભાષણ નથી થતો. આ વિદ્યમાન, કાંઈ ફેર નહીં પડે આપણને. આપણને એમ થાય ઠીક છે, શબ્દો છે, શબ્દો પાછળના ભાવોને પકડાવો. ઘણી વાર કહું છું, ભાવે ભગવાન, ભાવે ભગવાન. માને તો ભગવાન, ન માને તો ભગવાન તો છી જ. હા, પ્રત્યક્ષપણે વિદ્યમાન. કોણ? અમૃત ચંદ્ર જ્યોતિ, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં. હવે આ પદના બે અર્થ છે. પહેલો અર્થ, મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. હવે જો કેવો ગજબનો અર્થ કર્યો છે. મોક્ષ અર્થ કર્યો અમૃતનો. દુનિયામાં બે વસ્તુ છે ને, એક વિષ ઝેર, બીજું અમૃત, જે દેવોને કંઠમાંથી ઝરે. ખ્યાલમાં આવ્યું? એટલે જ
દેવોને અમર કહેવાય. તોય સાગરોપમ વર્ષ પછી તો મરવાના તો ખરા જ. સેના અમર જગતમાં જે આવ્યા છે અમર પટ્ટો બાંધીને તો આવેલો જ નથી. સ્વર્ગના દેવો હોય કે મનુષ્યના ચક્રવર્તી હોય કે ગમે તે હોય, ઢોર પશુ હોય ગમે તે હોય, એટલે નરકનો નારકી હોય કે સ્વર્ગના દેવ હોય, સર્વાસિદ્ધિના 33 સાગરોપમનો આયુષ્ય જેમનો હોય તો પૂરો તો થવાનો જ નહીં. અમર કોણ છે? કોઈ નથી જગતમાં. અમર કોઈ નથી. મરણ એક અમર છે. મરણનું મરણ કોઈ દી થાય સંસારમાં? મરણનું મરણ થાય? નહીં થાય. મરણ તો સદા અમર છે. બીજા બધા મરેલા છે, અમસ્તે મરેલા છે, મરવાના છે, પણ એ છૂટવાની છે. હવે જો શબ્દનો અર્થ કેટલો સરસ કરે. અમૃત એટલે મોક્ષરૂપી ચંદ્ર. અમૃત ચંદ્ર શબ્દ આવ્યો ને, મોક્ષરૂપી ચંદ્રમાનો જ્યોતિ એટલે પ્રકાશ, ઉદિત એટલે પ્રગટ થયું. પ્રગટ છે એ તો છે, પણ અહીંયા કહે છે કે મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. હવે જો મોક્ષરૂપી ચંદ્રમા, મુક્તિરૂપી ચંદ્રમા, એટલે હવે મરણ નહીં થાય. હવે સાદી અનંતકાળ માટે મુક્તપણું જ બની રહેશે. ખ્યાલમાં આવ્યો? મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. એનો વળી પાછો ભાવાર્થ લખ્યો જો એક લીટી, એનો વળી પાછો ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. વાહ, કેટલો સરસ અર્થ કર્યો. શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ. ફરીથી બોલું છું, હવે ઊંધું બોલું છું. મોક્ષ માર્ગ કહે છે કે મોક્ષ માર્ગ કેવો? કે જીવ સ્વરૂપ. કેવા જીવ સ્વરૂપ? શુદ્ધ જીવ સ્વરૂપ. હું તો જો માંડ અડધી કલાક સુધી વાત કરવાનો છું સાહેબ, બિલકુલ ક્રીમ વાત કરવાનો છું. 9 ટકોરી હું બંધ જ કરીશ. આના ઊંડા અર્થો સમજવા હોય તો સવારનું પ્રવચન 10 વખત વાંચો. આજે તો મને તો રજા હતી, મેં તો આજે ગુરુદેવના પ્રવચન પછી, આપણા સ્વાધ્યાય પછી ઘરે જઈ ચા નાસ્તો આ તે બધું પતાવીને વળી પાછું જમતા પહેલાં એક વખત સાંભળ્યું કિરીટભાઈ, અને બપોરે આરામ પછી વળી પાછું એક વખત સાંભળ્યું. એમાં રિપીટેશન દોષ ન લાગવું જોઈએ, અંદરમાં રુચિ હોવી જોઈએ, નવરાશ કાઢવી જોઈએ. મરવા માટે સમય નથી આપણી પાસે, બીજી બધી વિકથાઓ માટે સમય કાઢીએ છીએ. 2 વાર 10 વાર સાંભળો. એક પાના પરની એક લીટી, એક ન્યાય મગજમાં આવે. સમજાણું? તો શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એ પ્રગટ થયો. ખ્યાલમાં આવ્યું? એનો જો એવા અર્થનો પ્રકાશ થયો એમ કહે છે. હવે તમે જોજો, ધ્યાન ગયું હોય તો અર્થમાં લખ્યું છે મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો, અને ભાવાર્થમાં લખ્યું છે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવો અર્થ. ઓમાં મોક્ષ, આમાં મોક્ષ માર્ગ. આ પણ તફાવત આમાં સમજવા જેવું છે. બીજો અર્થ શું છે? જો અમૃતચંદ્ર નામ છે ટીકાના કરતા આચાર્યનું. તેમની જ્યોતિ એટલે બુદ્ધિના પ્રકાશરૂપ શાસ્ત્ર સંપૂર્ણ થયો. વાહ! જ્યોતિનો અર્થ શું કર્યો? બુદ્ધિનો પ્રકાશ. આત્મખ્યાતિ જે લખાણી છે એ બુદ્ધિનો પ્રકાશ છે સાહેબ. અને પાપની પેઢીએ જે ધંધા અને વ્યાપારના જે પોથીઓ ભરાય છે ને, એ પાપનો પ્રકાશ છે, એ બુદ્ધિનો પ્રકાશ નથી. શું કીધું? અને દુકાને વળી પાછા ઓલા અભેરા ઉપર મૂકેલા હોય, સરસ મજાના વેલ્વેટમાં, લાલ કલરના હોય. ઘણાની દુકાનમાં તો એટલું બધું સિસ્ટમેટિક હોય, જાણે 4 અનિયોગોના શાસ્ત્રો મૂકેલા હોય. યર વાઇઝ લખેલું હોય 2022, 2021, 2010 થી 20 સુધીની આખી થપ્પી જુદી હોય, 2001 થી 10ની થપ્પી જુદી હોય.
એમાંય પછી કાળા ધોળા કરવાના હોય ને સાહેબ. ઇન્કમ ટેક્સવાળા આવે અને હવે વળી પાછા નવા મહેમાનો જીએસટીવાળા આવે. હા, એને પાપના ચોપડા હાચવવા માટે સમય છે, પણ બે શાસ્ત્રો હાચવવા માટે નથી. ઘરે જગ્યા કેમ નથી? કેમ કે દિલમાં જગ્યા નથી. શું કીધું? હા, દિલમાં તો છે તો ઘરેણા, દિલમાં તો છે તો કપડાં, દર દાગીના, ઘર વખરી, વિષય ભોગોની સામગ્રી માટે તો જગ્યા જ જગ્યા છે. જનવાણી મૂકવા માટે જગ્યા નથી. રાજુભાઈ, જેની ઘરે જેટલો પરિગ્રહ એ એની મમતાનો પ્રકાશ છે. શું કીધું? એ મોહનો પ્રકાશ છે, એ મમતાનો પ્રકાશ છે. અહીંયા તો કહે છે જે અમૃતચંદ્રાચાર્ય દેવ છે, ટીકાના કર્તા છે, તેમની બુદ્ધિનો પ્રકાશ છે. એમણે બુદ્ધિ વાપરી કહેવાય, બુદ્ધિ કામે લેખે લાગી કહેવાય. હું આ બધું અમર સ્વરૂપો અહમ એના સંદર્ભમાં વાત કરીએ છીએ આપણે. અમર સ્વરૂપ એટલે મોક્ષરૂપી લક્ષ્મી, મોક્ષરૂપી ચંદ્રનો ઉદય. અને આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ જે છે તેમની જ્યોતિ એટલે બુદ્ધિના પ્રકાશરૂપ શાસ્ત્ર સંપૂર્ણ થયું. વાહ, ઉદિતમ એટલે શાસ્ત્ર હવે લખાઈ ગયું, શાસ્ત્ર પૂરું થયું. જેને અર્થઘટન કરવાની પદ્ધતિ. અમૃતચંદ્રાચાર્ય દેવની જે બુદ્ધિ એટલે જે સમજણ એટલે જે જ્ઞાન કેળવણી જે હતી તે આત્મખ્યાતિ ગ્રંથ સ્વરૂપે ઉદિત થઈ, પ્રગટ થઈ. ખ્યાલમાં આવ્યો? શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે. એ તો પછીની વાત છે કે નિઃસપત્ન સ્વભાવમ સમંતા જ્વલતું. પણ એટલો જ પ્રકરણ કે અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ એટલે અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ એટલે મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ થયો. એટલે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. અને બીજો અર્થ અમૃતચંદ્ર નામ છે ટીકાના કરતા આચાર્ય, એમની બુદ્ધિના પ્રકાશરૂપ શાસ્ત્ર સંપૂર્ણ થયું. છાપામાં નામ આવું અને છાપે ચડવું બેઉમાં ફેર નથી. તો છાપે જે ચડ્યા, ચોરી કરતા પકડાના, ખોટા કામ કરતા પકડાના, એની કેવી બુદ્ધિ પ્રકાશિત થઈ? છાપે ચડેલા. ખ્યાલમાં આવે છે? છાપે ચડવું એ બુદ્ધિનો બારદાન છે. સમજાય છે? જો આચાર્યની બુદ્ધિનો પ્રકાશ થયો. વાહ! આના પર મને એક વિચાર આવે છે. વાદળોમાંથી જળનું ટીપું નીકળ્યું અને એણે વિચાર્યું ત્યાંથી, કાકા જળનું ટીપું વિચાર કરે છે કે મેં વાદળમાંથી હવે છૂટેલ મારે ક્યાં જવાનું. એના મનમાં આવે કે હું દરિયામાં જઈને ભળું તો દરિયો બની જાઉં, અગાધ સમુદ્રમાં હું ભળી જાઉં, સમંદર બની જાઉં. પછી એને એમ થાય નહીં ભાઈ, સમંદરમાં આવડો મોટો સમંદર, એમાં હું ભળી જાઉં, ક્યાં ખોવાઈ જાય કંઈ ખબર નહીં. આપણે કામ કરીએ, દરિયાના કિનારે જઈને રેતી પર પડીએ. વળી પાછું વિચાર આવે, રેતી તો ગરમ હોય અને દરિયા કિનારાની રેતી તો ઓર ગરમ હોય. પાણાના ટુકડા જ હોય ને, બીજું શું હોય? હા, પથરાળ જ હોય ને, પથરળિયા રાખો. પછી એણે વિચાર્યું કે નહીં, હું રેતીમાં જઈને પડીશ તો ગરમ રેતી પર હું પડતા વેત જ ભસમ થઈ જઈશ, ભાપ બની જઈશ. પછી એને થોડીક વાર વિચાર આવ્યા કે આપણે કે કિનારા ઉપર બાગ બગીચાઓ છે, તો બાગ બગીચાના કોઈ ગુલાબના પાંદડા ઉપર જઈને પડીએ તો મોતી જેવા આપણે ચડાવીએ. તો એની થોડુંક પસંદ તો આ પડ્યું હોય ને, પોતાની પસંદગી, કે દરિયામાં ન જવું, રેતી પર ન જવું અને આપણે ગુલાબના ફૂલ ઉપર જઈને પડવું. વળી પાછું એને એમ થઈ જાય કે
મોતી જેવા તો ચમકે પણ મોતી તો નહીં ને, એટલે પ્રોગ્રામ કેન્સલ. દરિયામાંય નહીં, રેતી પરે નહીં, કમળના પંખોડીઓ ઉપર પણ નહીં. મોતી જેવા ચમકવામાં શું મજા છે? કોઈ આપણને એમ કહે સાહેબ તમે પંડિતજી જેવા લાગો છો, તો જેવા લાગો છો એમાં એવું નથી લાગતું એક ફડાકો માર્યો હોય? જેવા શું ખ્યાલમાં આવે છે? હા, છોકરાને બોલીને જુઓ ઘરના, તમે તો હવે કહો ડાયા લાગો છો. ડાયા લાગો છો? ડાયા છી. તો મોતી જેવા તો અમે દેખાશો. તો ટીપાને એમ થયું જળનું ટીપું, એમ વિચાર નહીં ભાઈ આપણે નહીં, મોતી જેવું નહીં, આપણે મોતી થઈએ તો જીવન સફળ. એક ટીપું, આખો વાદળ નહીં. પછી એના મગજમાં આવ્યું કે જે કિનારે છીપલા હોય ને, છીપલાના મોઢામાં જઈને પડીએ અને એના પેટાળમાં જઈને આપણે મોતી થઈએ. એક ટીપું પણ છીપલાના મોઢે જવાનું અને મોતી બનવાનું પસંદ કરે. અને આપણને જે પ્રાપ્ત જ્ઞાનની પર્યાય છે ને, રખડવામાં, રઝળવામાં, ધંધામાં, વ્યાપારમાં, વિકથાઓમાં, કાં તો એ ચાર ગતિ રૂપી સમંદરમાં વેડફાઈ જાય, કાં તો વિષય ભોગોરૂપી કિનારાની રેતી પર પડીને બળીને ભસ્મ થાય. અને વધી વધીને થોડા કંઈક મંદ કશાય હોય તો દેવગુરુ ધર્મરૂપી કમળ પર આવીને મોતી જેવા થોડીક વાર માટે ચમકે, અને અહીંથી નીકળ્યા બાદ વળી પાછા જેવા હતા એવા ને એવા. મોતી ક્યાં? એટલે આ પ્રકરણ આપણને કહે છે પ્રાપ્ત જ્ઞાનની પર્યાયને, બુદ્ધિને એવા શ્રેષ્ઠ કાર્યમાં લગાવો કે મોતી જેવું બને. અચ્છા, એક વાત બતાવો મને વકીલ સાહેબ, તમને તમારા દીકરાનો કેટલો મહિમા આવે અને તમારા દીકરાની ઉંમરવાળા સામેવાળાની કેટલી મહિમા આવે જો ધર્મમાં બહુ ઊંડા ઉતરેલા હોય? હું તો ઘણી વાર કહું કિરીટભાઈ, વિદ્વાનની ઉંમરનો પોતાનો દીકરો હોય ને, સમજો કે મારી ઉંમર 50+ છે, હવે પોતાની 80-90 વર્ષની ઉંમર હોય, એ બાપાને પોતાના 50-60 વર્ષના દીકરા પ્રત્યે તો નમોકાર મંત્રની પણ અપેક્ષા ન હોય, પણ 50 વર્ષના વિદ્વાન પાસેથી મુનિ જેવા જીવનની અપેક્ષા હોય. શું કીધું અમે? આ સમાજનું કાળું ચિત્ર છે બેન. 50 તો હવે થયા, ત્યારે આવ્યા હતા ત્યારે તો સાવ 21 વર્ષના હતા. તો તમે 21 વર્ષના વિદ્વાન પાસેથી 81 વર્ષના ઘરડા જેવી પરિણતિ ઈચ્છો છો. તમે તમારા 25 વર્ષના છોકરા પાસેથી નમોકાર મંત્ર તો બોલાવડાવીને બતાવો. એને મંદિરે લાવો, 8 દિવસ ખબર પડશે તને. તમારા સંતાનો પાસેથી અપેક્ષા નથી રાખતા તો સામેવાળા પાસેથી શું અપેક્ષા રાખો છો? એ શેનો પ્રકાશ છે? એ તમારો મોહનો પ્રકાશ છે. એમ કહેવા માંગુ છું. એ તમારી મમતા છતી થાય છે. મોહના ઉજાળા આપો છો તમે મોહને, મિથ્યાત્વને. દીકરા પ્રત્યેનો રાગ. અરે બુદ્ધિનો પ્રકાશ કરો એમ કહે છે આ પ્રકરણ. એમ કહે છે બુદ્ધિનો પ્રકાશ કરો, પોત પ્રકાશો એમ. હા, દીકરામાં રાગ જે છે એ ઘટાડો, મોહ માયા પ્રત્યેનો રાગને ઘટાડો અને અમર સ્વરૂપે પરિણમવાના પંથે ચડો. એનું નામ છે અમર સ્વરૂપો. હજી તો ગુરુદેવશ્રીનો હું અર્થ તમને વાંચીને બતાવીશ. હા, મોક્ષ રૂપી કે મોક્ષ માર્ગ રૂપી ચંદ્રનો ઉદય થયો. વાહ, સૂર્યનો નથી કીધું, ચંદ્રનો કીધું. શીતળતા છે ને, ઠંડક છે ને, ઔષધીય ગુણો છે ને. સૂર્યમાં તો ઉર્જા, ઉષ્મા છે. ચંદ્રનો શીતળતાનો પ્રતીક. આ બધા આચાર્યની કમાલ છે બધી. અને પાંડે રાજમલજીએ પછી એના એવા અર્થ કર્યા. તો 2 અર્થ કર્યા. મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ થયો, પ્રગટ થયો.
કે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. અને બીજો અર્થ અમૃતચંદ્ર નામ છે ટીકાના જે કરતા એમની જ્યોતિ એટલે એમની બુદ્ધિનો પ્રકાશ થયો. એને કહેવાય બુદ્ધિ વાપરી. આપણે તો બધી બુદ્ધિ વેડફી. બુદ્ધિને વાપરવાનું હોય, બુદ્ધિને વેડફવાનું ન હોય. બોલો, ઓલા ટીપાએ પોતાની બુદ્ધિ વાપરી કે નહીં સાહેબ? કઈ ટીપાએ? 4 ઓપ્શન હતા. એના જેવો કોઈ MCQ સોલ્વ ન કરે, એની સામે 4 હતા ને ઓપ્શન. દરિયોય હતો, રેતી હતી અને ગુલાબની પંખુડી હતી. પણ બધા ચોઈસને મૂકીને ચીપલાને અપનાવ્યું. એનું નામ બુદ્ધિનો પ્રકાશ, બુદ્ધિનો વપરાશ. જ્યાં જ્યાં જે સમજવું એ જે છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ બધું જ બધી જ રીતે આપણને કામ આવે. મારું હાલે તો સાહેબ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એ જ્યાં જ્યાં જે યોગ્ય છે એના ઉપર 500 5000 પાનાનું પુસ્તક લખો. હાલે તો ખ્યાલમાં આવ્યું? કિરીટભાઈ, બહુ વિચાર આવે છે મને તો. ક્યાં બોલવું, શું બોલવું, ન બોલવું, કોની હારે કેવું બોલવું, આ સામાન્ય વિવેક પણ આપણને શીખવાડે. હમણાં સાહેબ 7 થી 7:30 પૌના 8 જયપુર પાઠશાળાના એમાં એક સેશન હતું સ્વાધ્યાયનું. એમાં જૈન દર્શનની શિક્ષા અને સંસ્કાર ઉપર સ્વાધ્યાય લીધો હતો. એમાં મેં એક વાત કરી, જૈન દર્શનની સમજણ એ શિક્ષા છે અને જૈન દર્શનની કેળવણી એ સંસ્કાર છે. બહુ મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય અને ફલાણા ઢીકણું. તમે ભણ્યા ને, સત્ય અહિંસાને ભણ્યા ને, દેવ પૂજા ગુરુ પાસથી આત્મકલ્યાણની વાતને ભણ્યા ને, સમજ્યા ને, બસ એને જીવનમાં ઉતારો. એનું નામ સંસ્કાર. એને સમજો એ જૈન દર્શનની શિક્ષા અને એને જીવનમાં ઉતારો, એનું નામ સંસ્કાર. સંસ્કાર બીજું શું હોય છે? આચરણ. ભણેલ જ્ઞાનને આચરણમાં મૂકવું, એનું નામ સંસ્કાર. આવું છે આ બધું. બહુ સમજો તો ઘડીકમાં સમજાય જાય, નહીં સમજાય અનંતકાળ સુધી નહીં સમજાય. એ બહુ અદ્ભુત. આટલો આ અંશ હતો આજના વ્યાખ્યાનમાં. તો 2 અર્થ થયા. હવે જો એની વ્યાખ્યા આપણે વાંચીએ. પાના નંબર 588 જુઓ. પોતે પણ પોતાનું નામ નાખ્યું અને ભગવાન અમૃતચંદ્રે જ્યોતિ આપી આત્માનું નામ. એતત અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ. અમૃતચંદ્રાચાર્ય આ ટીકા કરનારા દિગંબર સંત મુનિ કેવળ જ્ઞાનના કાળજા ખોલી નાખ્યા એવા છે. બોલો, કેવા ગજબના ઉદ્ગાર છે. હા, કેવળ જ્ઞાનના કાળજા, કેવળીના નહીં, કેવળ જ્ઞાનના કાળજા. કેમ કે કેવળ જ્ઞાનમાં તો અનંત છે ને. એક સમયનું કેવળ જ્ઞાન અનંતા કેવળીઓને પીને બેઠું છે ને. શું કીધું આ? રાજુભાઈ શું કીધું? મેં હમણાં શું બોલ્યો? બોલો. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયે અનંતા કેવળીઓને પીને બેઠું છે કે નહીં? અનંતા કેવળીઓને જાણે છે કે નહીં? હા, આદિનાથ ભગવાનનું જે એક સમયનું કેવળ જ્ઞાન છે એ અજિતનાથને નથી જાણતું, મહાવીરને નથી જાણતું, એવા અનંતા સિદ્ધોને નથી જાણતો, થયા એવા અનંતને નથી જાણતો, થનારા અનંતને નથી જાણતો. તો એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંત કેવળીઓને પીને બેઠું છે. અને કેવળી, દરેક કેવળી જે જાણે છે એ બધું જ આનામાં જણાય છે. અરે એ શું 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 જાણે છે એ બધું અજાણતું નથી. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય. અનંત દ્રવ્ય, અનંત ગુણ, અનંત પર્યાય, અનંત કેવળી. અને એક એક કેવળીમાં જે અનંત 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 બધું જણાય, એવા અનંતા કેવળીઓના જ્ઞાનમાં જે અનંત 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 બધું જણાય, એવા અનંત કેવળીઓને પીને બેઠી એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે.
આને આવે છે મહિમા ધનનો, આને આવે છે મહિમા ઉતારુનો, આને આવે છે મહિમા ઘર વખરીનો. અહીંયા આચાર્ય કહે છે તને જ્ઞાનનો મહિમા આપો છો. અને એક વાત વકીલ સાહેબ યાદ રાખજો, જ્ઞાનનો મહિમા હશે તો જ્ઞાનીનો મહિમા આવે, ધર્મની રુચિ હશે તો ધર્માત્મા પ્રત્યે રસ આવે. ને તો મોડા આગળથી જાય ને તમને જય જયેન્દ્ર કરવાના ભાવ નહીં થાય. આ નક્કી જ છે. અને મારો વાક્ય નથી, સમંતભદ્ર આચાર્ય લખ્યું છે, ન ધર્મો ધાર્મિક વિના, ધર્માત્મા વિના ધર્મ ન હોય. પણ તને ધર્માત્માને જોઈને મોડું ફેરવવાના ભાવ થાય, સમજી જ લેજે તને ધર્મ પ્રત્યે રુચિ નથી, રસ નથી. કિરીટભાઈ, બહુ પહેલાંની વાત છે, થોડીક વ્યક્તિગત વાત છે. એટલે કહું, સોનગઢ હું ગયો હતો, બહુ વર્ષો પહેલાંની વાત છે. તો રિક્ષા આવી, ત્યાં બસથી ક્યાંક બસ સ્ટેન્ડથી આવ્યા હતા, ખબર નહીં, લગેજ હતા મારી પાસે. અને માથું બહુ ચડેલું અને તાવમાં હેરાન પરેશાન. અને બરોબર લગભગ અમારે અહીંયા આવવાનું એ 10-1 વાગ્યાનો સમય હતો. તો એક ભાઈ બહુ મારી સાથે બહુ જ આમ સમજો ને કે ઉઠે બેસે વાતો ચીતો બધું બહુ ક્લોઝ એમ. હવે ગેટ પાસે જ ઊભા હતા, મુમુક્ષુ બધા નીકળતા હતા અને રિક્ષા ત્યાં ઊભી હતી. ત્યાંથી બધી સુટકેસ કાઢીને, અને હું તાવ અને નબળાઈ બહુ ભયંકર હતી. તો એવામાં છે ને એ 2 સુટકેસો બધું કાઢીને ગયા ઉપર. એ બધું જુએ છે, જાણે છે, ત્યાં ને ત્યાં જ ઊભા, એ ઊભા ને ઊભા, બરાબર. પણ એમને તસદી ન લીધી કે પંડિતજી આપો કે હું લઈ જાઉં, કંઈ કીધું નહીં. મેં સામેથી ન કીધું, ઘરે ગયા. પછી સાંજે મળવા આવ્યા. હાલો ને મને કે ખબર અંતર કાઢીને આવો. મેં કીધું શું ખબર અંતર? ખાક કાઢો તમે, મેં કીધું મોડે જ કીધું. હવે શું ખાક સમય ખબર અંતર તમે કાઢવા આવ્યા છો? રિક્ષામાંથી જ્યારે ઉતર્યા, હા, અને 1 દિવસ પહેલાં તો તબિયત ખરાબ છે એવી મારી વાત થયેલી, ખબર હતી એને. પછી તમે વિચાર તો કરો. એટલે માણસને સાધર્મ્ય વાત્સલ્યનો પણ દેખાવો કેવો કરવો છે. મેં હવે શું ખાક કાઢવા આવ્યા? હવે ઠીક છે, મેં કીધું ઓકે. ધર્માત્મા પ્રત્યે તમને આદર અને સત્કાર નહીં આવે તો સમજી લેવાનો ધર્મની રુચિ જ નથી, ધર્મનો રસ જ નથી. એટલે ગુરુદેવમાં કહે છે, દિગંબર સંત મુનિ કેવળ જ્ઞાનના કાળજા ખોલી નાખે. કાકા, બોલો એકલવ્યની તીર લાગે ને એટલે એકલવ્યને કોઈ યાદ કરે કે ન કરે, પણ ગુરુ દ્રોણને યાદ કરે. કેમ કે આવી તીર મારનાર આ દુનિયામાં કોઈ હોય તો ગુરુ દ્રોણનો શિષ્ય જ હોય. શિષ્યના તીરથી ગુરુને યાદ કરે. આજે સુનિલભાઈ શાસ્ત્રીને ભારત ધર્મમાં જે યાદ કરે છે ને, ગુરુદેવશ્રીને લીધે યાદ કરે છે. છતી ઠોકીને કહું છું, તમને કોઈને પડી હોય કે ન પડી હોય, પણ ભારત ધર્મ હિન્દુસ્તાનમાં જે લોકો સાંભળે છે ને, એ સુનિલભાઈ શાસ્ત્રીને નથી સાંભળતા, ગુરુદેવને સાંભળવા માટે સાંભળે છે. મીનાબેન, આ બહુ કરુણતાથી મારે કહેવું પડે છે. કેમ કે કંઠમાં સ્વામીજી છે, આત્મપ્રદેશમાં સ્વામીજી છે. અને આ શબ્દોમાં કહું તો ગુરુદેવ શ્રીના ભાવશુદ્ધ જ્ઞાનના કાળજા કાઢીને મૂકીએ છીએ અમે સમાજની સામે. પણ દિયા તલે અંધેરા, ઘર કી મુર્ગી. ભૂપતભાઈ, દાલ બરાબર, પંડિતજી તો છે, આવું છે ક્યાં? એટલે નહીં, એ તો ઠીક છે, એ તો કમનસીબ હોય, અભાગ્યા હોય વકીલ સાહેબ, પણ તત્વજ્ઞાન જે છે ને એ અદ્ભુત છે. હું એટલો જ પોઈન્ટ કહેવો છું, આ અમૃતચંદ્રાચાર્ય દેવને કેવળ જ્ઞાનના કાળજા ખોલવાનું કેમ પડ્યું? કેમ કે મહિમા છે ને, બહુ સમજવા જેવું છે. કેવળ જ્ઞાનના કાળજા ખોલી નાખે એમ કહે છે. અમૃત, જો અમર સ્વરૂપોહમ, બીજ મંત્ર અમૃત. ગુરુદેવશ્રી એવું બોલ્યા, અમૃત
મરે નહીં એવી મોક્ષ લક્ષ્મી જેને પ્રગટ થાય. વાહ! એવી મોક્ષ લક્ષ્મી જેને પ્રગટ થાય, જેનું મૃત્યુ નથી, એટલે પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછી જેને પાછું પડવું નથી. સાહેબ, તમે અમને આડો કે નહીં આડો, અમે પડવાના નથી એમ કહે છે. કોઈ આપણને આવીને આડે કે નહીં આડે, પણ અમે તો પડવાના નથી. તમે તમારું જાણો, અમે અમારું જાણીએ. હા, પ્રત્યક્ષપણે વિદ્યમાન અમૃતચંદ્ર જ્યોતિ. જો આ પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન અમૃતચંદ્ર જ્યોતિ, ભગવાન આત્મા પૂર્ણ દશા પ્રગટ થતા અમૃતચંદ્ર જ્યોતિ, મરે નહીં એવી પ્રકાશરૂપ જ્યોત વિદ્યમાન, એમને એમ પર્યાય વર્તે છે. ખ્યાલમાં આવ્યું? આ પદના બે અર્થ છે. પહેલો અર્થ અમૃત એટલે મોક્ષરૂપી, અમૃત એટલે મોક્ષ, અમૃત એટલે મોક્ષ, ચંદ્ર એટલે ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો, મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો ભગવાન આત્મામાં. અંતર મોક્ષરૂપી લક્ષ્મી ચૈતન્યની અંદર શક્તિમાં પડી હતી, શક્તિના સત્વમાં જોરદાર લક્ષ્મી પડી હતી. ગુરુદેવશ્રી એવું બોલે છે, જોરદાર. મેં આ પુસ્તક છપાવવામાં પ્રૂફ રીડિંગનું કામ કર્યું હોત ને તો જોરદાર શબ્દ જુદી રીતે છપાયો હોત. જોરદાર એવું બોલ્યા ગુરુદેવશ્રી. જો ઉપર જોર આપીને બોલ્યા છે. ખબર નહીં સાંભળનારને કેટલું ખ્યાલમાં આવ્યું હોય. જોરદાર, જોરદાર, જોરદાર શબ્દમાં જોરદાર લખેલ છે. ગુરુદેવ જેવો જોરદાર બોલે છે એવો લખવું જોઈએ. અરે લખે નહીં લખે, આપણે તો સમજવું જોઈએ. સ્વામીજીને એક એક ટોન સમજવા જેવું હોય સાહેબ. જોરદાર એમ બોલે એને. જુઓ ને આ હીરાની ખાણો, થોડું છાપામાં બધું આવતું હોય ને, ગુરુદેવ છાપા પણ વાંચતા ત્યારે. એમાં ક્યાંક કોલારમાં, ફલાણામાં, ઢીકણામાં હીરાનું ખાન અને કોળસાની ખાન નીકળી હોય. કાકા તમે હો છો ગુરુદેવના પ્રોજમાં, સાંભળો છો? અહીંયા હો છો સ્વામીજી પ્રોજ? આ બધી વાત કરી હતી સવારે આજે. હા, છાપામાં આવ્યું હોય કે હીરાની ખાણું ને માણિકની ખાણું, ફલાણાની ખાણું ને એવું બહુ લખાણ આવે. કાંઈ નીકળ્યું છે ને આમ નીકળે, ખુશી 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 થાય, મોઢામાં પાણી આવે દુનિયાને. ગુરુદેવ એમાં જો શું કહે છે, સાવ નીચે જો છેલ્લી લીટીમાં, અરે બાપા આ ખાણુંનો દેખનારો મહાખાણવાળો એને તો જો. એ જડ ખાણને જોનારો કોણ છે? એ તો ચૈતન્ય ખાન છે. એને તો જો, એને તો જોવું નથી. जगत को जानने वाला स्वयं को जान ना पाया. ખાણની પડી છે પણ એ ખાણને જોનાર ચૈતન્ય ખાણની નથી પડી. ખાંડની તો પડી છે ને, ખાંડની એને તો જો ધૂળમાય નથી, મરી જાય. જો ગુરુદેવ બોલ્યા હે થઈને ચાલ્યો જશે, આવું બોલ્યા છે કિરીટ કુમાર. મરતા મળદા ઉપર માથે હીરા માથે ખડકે તો ઢગલા પડ્યા હોય એની પાસે. આહા રે ભગવાન મોટો ચૈતન્ય શરણ બહારની ભીડે બેસાય ને, એવું તો એ તત્વ છે. બહારની ભીડે એટલે જગતનો માન, હા, જગતનું સન્માન, જગતની ગર્વકરી. કેટલું ભેગું કરવાનું, કેટલું ભેગું આવવાનું. જો કેટલું ભેગું કરવાનું એમાં આખી દુનિયાનો પુરુષાર્થ લાગેલું છે. કેટલું ભેગું કરવાનું એમાં આખી દુનિયાનો પુરુષાર્થ લાગેલું છે. અને કેટલું ભેગું આવશે એમાં પરમાણુ નહીં આવે એ વસ્તુ સ્વરૂપ છે. કેટલી બેવ વચ્ચેની ભેદરેખા. કેટલું ભેગું કરવાનું, નરક નિગોદ આદિના પરિણામો જીવ કર્યા રાખે. કેટલું ભેગું આવવાનું, પરમાણુ નહીં આવવાનું. શું સમજાણું સાહેબ? પરમાણુ નહીં આવવાનું. હા, જો મેં હમણાં એક બહુ સરસ પદ વાંચતો હતો, એમાં જો કેટલું સરસ લખેલું છે. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा, निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त बनूंगा. હું મુક્ત સ્વભાવે છું અને મુક્ત થાઉં બસ. जिन धर्म पाया है, એમાં આવ્યું ને આજે જૈન ધર્મવાળી વાત આવી છે, માટે મને આ બહુ સ્પર્શ્યો આજે. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा, निर्मुक्त
मुक्त हूँ स्वभाव से निर्मुक्त बनूंगा. જ્યાં ત્યાં આ અમારા મામા અને આ અમારા ભત્રીજા ને સંબંધો સિવાય જીવને ગમે જ નહીં. હા, પણ ઘણી વાર ક્યાં સોનગઢમાં ક્યાં ગયા હતા આપણે, ઘરે ગયા ફ્લેટમાં, તો ઘરે ગયા હોય શાંતિથી સ્વાધ્યાયની વાત, તત્વની વાત, ચિંતનની વાત હોવી જોઈએ ને. ભાઈ રામાયણ શેની ખબર, સામેવાળા છે ને ઓલા ઓળખીતા જ છે, બાજુવાળા છે ને ઓલા અમારા દૂરના હગા જ છે. અમે આ ગામની પંચાયત સાંભળવા આવ્યા છે. ગુરુદેવને સાંભળવા આવ્યા છે. તમે વિચાર તો કરો, તમે કઈ જગ્યાએ બેઠા છો અને કઈ જગ્યાની વાર્તા લઈને બેઠા છો. અરે સૌથી પહેલી વાત, ઘર પરિવાર અને સમાજની સાથે રહો છો એ સૌથી મોટી કલંકની વાત છે. સમજો પૂરી વાત. શું કીધું? ઘર પરિવાર સમાજ અને દેહ, કાકા એમની હારે રહેવું પડે છે એ કલંકની વાત. અને એમાં રહ્યા છતાં પણ વાર્તા તો એની ને એની કરો છો એ મહાકલંકની વાત. અરે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આવી પરિણતિ કેમ નથી? વાર્તા સંયોગોની જ કેટલી. રાજકોટમાં કઈ પાડોશી ઓછા છે? રાજકોટમાં રહો છો ત્યાં કઈ પાડોશી ઓછા છે? તો ધર્મના ક્ષેત્રમાં જઈને પણ પાડોશીઓની જ રામાયણ લઈને બેઠા છો. એને જ થયું. જો ક્ષેત્ર શુદ્ધિ સાથે સાથે ભાવ શુદ્ધિ તો સાધો. ક્ષેત્ર શુદ્ધિ સાથે સાથે ભાવ શુદ્ધિ તો સાધો. બહુ સમજવા જેવી વાતો છે બધી. એટલે આમાં જો ગુરુદેવજી શું કહે છે કે અમૃત એટલે મોક્ષ, અમૃત એટલે મોક્ષ. ચંદ્ર, ચંદ્રમાનો મોક્ષ રૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. બરાબર. ખાંડની વાત પણ પૂરી થઈ. આગળના પાના ઉપર જો કે જે જો આમાં જો બહુ સરસ વાત. અરે ભગવાન, મોટો ચૈતન્ય શરણ બહારની ભીડે. કિરીટભાઈ, હું એ કહેવા માંગતો હતો, બહારની ભીડે એટલે હવે કયો લોક પ્રપંચ અને લોકની કથા તને સાથ આપે બતાવો. વકીલ સાહેબ, હું જે રૂમમાં બેસું છું ને ત્યાં તમે આવો છો ઘણી વાર, એ કોઈ છોકરું બહાર આવીને મને પૂછે ને, સર ઓલા સાહેબ આવ્યા છે, બીજી વખત આવતો નહીં મારી પાસે. કે મને કોણ, મને શું ખબર કે કોણ આવ્યા છે ને કોણ નથી આવ્યા? કોઈ એની ખબર લેવા માટે હું જ્યાં પ્રિન્સિપલને પૂછતું, એ જવાબ દેવા માટે એ નવરા છે, અમે નથી નવરા. ખ્યાલમાં આવે છે શું કહેવા માંગો છો? અપ્રયોજનભૂત સમય વેડફવા માટે આપણી પાસે સમય ન રહે તો સમજી લેવાનું સારને આપણને પીતા આવડે છે. નકામા ટોલ ટપ્પા, નકામી વાતો, વિકથા સીધા નિગોદમાં લઈ જાય છે અને વિતરાગ કથા સીધી સિદ્ધાલયમાં પહોંચાડે છે. શું કીધું સાહેબ? લખો પોઈન્ટ લખો. વિકથા ઇઝ ઇક્વલ ટુ નિગોદ, વિતરાગ કથા ઇઝ ઇક્વલ ટુ સિદ્ધશિલા. આખી રાત તમે નિંદર નહીં આવે, વિચાર કરજો. વિકથા ક્યાં લઈ જાય છે? સીધા નિગોદમાં લઈ જાય છે. અને વિતરાગ કથા ક્યાં લઈ જાય છે? સીધી સિદ્ધાલયમાં પહોંચાડે છે. ખ્યાલમાં આવ્યો? અમર સ્વરૂપોહમ, એનો ભાવ ભાષણ કરીએ છીએ આપણે. ચૈતન્ય, મોટો ચૈતન્ય શરણ બહારની ભીડે એટલે લોક સંજ્ઞા એ ભીસાય નહીં એવું એ તત્વ છે. એ બંધાયેલું નથી. આહા, જેમાં દેહ નથી, દેશ નથી, વેશ નથી. શું કીધું? જેમાં દેહે નથી અને દેશે નથી. દેશ એટલે ક્ષેત્ર અને રાગનો વેશે નથી. જે ભગવાન આત્મા, એને દેહ પણ નથી, દેહમાં દેશ પણ નથી. જેમાં રહ્યો એ દેશ પણ એને નથી. કોને માનવા મારા દેશને, કોને માનવા મારા દેહ. બહુ મસ્ત વાક્ય બોલે છે. આમ પાઠશાળાના બાળકો બોલતા હોય ને રાઇમિંગ વર્ડ્સમાં, એવું આમ
જેને કે ઓલો શું કહેવાય અડકો દડકો, બાળકો નથી કરતા અડકો દડકો, આમ ગુરુદેવસિંહ એવું સરસ બોલ્યા છે કે કોને માનવા મારા દેશને, કોને માનવા મારા દેહ. મને તો એમ વિચાર આવ્યો કે અડધી લીટી હું બોલું અને અડધી લીટી સામેવાળા બોલે, 10 વખત બોલાવી એટલે ગુરુદેવશ્રી કેવી રીતે બોલે એનો ભાવ અસર થાય. પણ સમય ક્યાં? ઘણી વાર તો ગુરુદેવશ્રીનું પ્રવચન પૂરા થાય એના પહેલા તો શાસ્ત્ર બંધ થઈ જાય છે. ઘણી વાર એના દિવ્ય ધ્વનિ પડઘા સંભળાતા હોય છે. આટલી તો આપણને ઉતાવળ હોય એટલે ઘણી વાર મને બહુ વિચાર આવે કે આ ન્યાય કહીએ, પણ પછી હું એનો સંવર કરી નાખું. પછી સંવર આવું છે. દેહાતીત, દેશાતીત, વચનાતીત, રાગાતીત. વાહ, ઘણો ન્યાય નીકળે છે આમાંથી. દેહાતીત કરીને નો કર્મથી છૂટા પાડ્યા, દેશાતીત કરીને દુનિયાથી છૂટા પાડ્યા, વચનાતીત કરીને વચન વિકલ્પોથી છૂટો પડે એમ કીધું, વાણી વિલાસથી છૂટા પાડ્યા, અને રાગાતીત કહીને બધા ભાવ કર્મોથી છૂટા પાડ્યા. ભાવ કર્મોથી, નો કર્મોથી, જગતથી, અરે વાણી વિલાસ વચનોથી. ये आमा हम कहते तो ना आपने वो सरस बात है जो स्वामित्व कुछ पर का नहीं, संबंध नहीं पर से, निर्बंध एक शुद्ध हो नहीं बंध हो पर से, निज शांत रस को वेदता निर्द्वंद्व रहूंगा, निज शांत रस को वेदता निर्द्वंद्व रहूंगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. जैन धर्म जो હું ખરેખર પામેલો છું તો મુક્ત બનીશ એવી પ્રતિજ્ઞા. जब देह ही अपनी नहीं परिवार फिर कैसा, देह જ મારી નથી તો પછી जहाँ देह अपनी नहीं तहाँ न अपना कोई, कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा, निर्भार ज्ञाता रूप हूँ ज्ञाता ही रहूँगा, मैं झोंक भार को भार निर्भार रहूँगा. ખ્યાલમાં કેટલી સરસ ભાવના છે. દેશાતીત, દેહાતીત, વચનાતીત, રાગાતીત. એક રાગનો વિકલ્પ, એક ક્ષણનો ભેગ માથે વિકાર છે, એના મૂળ સ્વરૂપમાં એ વિકારનો પણ આ ગજબનો ન્યાય હતો. રાગનો વિકારે છે તો અંશમાં છે, રાગનો વિકાર ત્રિકાળ સ્વભાવમાં નથી. બહુ ગજબનો ન્યાય છે. નીચે તો એનો હજી સ્પષ્ટીકરણ ગુરુદેવશ્રીએ જબરદસ્ત લીધેલું છે. આમાં ભગવાન આત્મા જો એ ફકરામાં જોજો હજી કે કોને મારા માનવાને, કોને તારા ટાળવા, કોને મારા માનવાને, કોને તારા ટાળવા. કોલેજવાડી છે ને, કોલેજવાડી અહીંયા આપણે સાહેબ વકીલ સાહેબ કોલેજવાડી નથી શાસ્ત્રી મેદાનની ઓલી બાજુમાં, રાજકુમાર કોલેજની પાછળ, ત્યાં એક ઓલું શિલ્ડની એક બહુ સારી એવી મકાનમાં જ બનાવે છે, શિલ્ડ ગ્રાફિક્સ કરીને છે. સંજયભાઈ બહુ ઓળખીતા છે મારો, અમે સ્કૂલનું બધું કામ કરાવતા હોય. પરમ દિવસે ગયા, મેં કીધું કેમ સંજયભાઈ હમણાં તમારે વચ્ચે 8-10 દિવસ બંધ હતો? હા સાહેબ તમને ખબર નથી, બોલો અમદાવાદમાં કોઈ યુનિવર્સિટી છે કે એલડી કંઈક છે ને, એલડી કોલેજ, હા યુનિવર્સિટીમાં એનો નાનો ભાઈ 28 વર્ષનો લેક્ચરર હતો, 2.5 લાખનો પગાર. 2 વર્ષે તો અમદાવાદથી રાજકોટમાં આવેલો, 2 વર્ષે. હા, અને સ્વિમિંગ પુલમાં નહાવા ગયો હશે અને એને બેક્ટેરિયા ક્યાંક લાગ્યો અને નાકમાંથી સીધા એને મગજમાં ગયો. 2 દિવસ રહ્યો બીમાર, 3જે દિવસે એક્સપાયર થયો. હા, અમીબા જે હોય ને બેક્ટેરિયા છે ભયંકર, નિયાગ્રો નથી, નાયગ્રો ફોલ એવો એ ભયંકર. એ ઓલ ઓવર ઇન્ડિયામાંનો 45મો કેસ છે અત્યાર સુધીનો સાહેબ.
આ 25, 30, 50 વર્ષથી 45મો આ કેસ છે કે એનો એ લિમિટ જ હોય. એ જો બેક્ટેરિયા લાગુ પડે ને તો એ 3 જ દિવસમાં કેસ ખતમ થઈ જાય. હમણાં જ 15 દિવસ પહેલાં થયેલ છે. મને બતાવો, એ 2.5 લાખનો પેકેજ ક્યાં ગયો મહિનાનો? અને એના ઘરવાળા પ્રોફેસર, અને જેટલા વર્ષથી હશે ગાડી બંગલો આ તે બધું તો લીધું હશે ને. કિરીટ કુમાર, રોટલા ત્યાં ખાવાના, મરવા માટે અહીંયા આવવાનું. વિચાર તો કરો. જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, એ બધું સુનિશ્ચિત આપણને દેખાય છે કે નહીં? એટલે મારે આના સંદર્ભમાં કહું છું કિરીટભાઈ કે કોને મારા માનવાને, કોને તારા ટાળવા. એમ ઈવા કોણ મારા અને કોને હું ટાળું? સાહેબ, ખરેખર હું તમને કહું ને, હવે આપણને, મને વ્યક્તિગત વાત કરું, કોઈ હોશથી અને ઉમળકાથી મને કોઈને મળવાનો ભાવ નહીં થાય. ભેંટી પડવાની વાતો તો બહુ દૂર. કોને મળવાનો, કોને ગલે કોને લગાડો છો તમે? કશાયની ભીતે તમે બાત બાંધો છો? આ તત્વજ્ઞાનમાં જીવન જીવો. કોઈ તારા સગા નથી, કોઈ તારા પારકા નથી, કોઈ તારા માટે છે જ નહીં. બેનશ્રીના શબ્દોમાં દુનિયા માટે મરી જાય. દુનિયા માટે તું મર કે નહીં મર, દુનિયા તો તારા માટે મરેલી જ છે. તારું કાંઈ નહીં કરે. કાકા સમજાણો, આ શું કીધું? તું મર કે નહીં મર, તું તો અમર છે ને. અમર સ્વરૂપો તું મર કે નહીં મર, પણ દુનિયા તો તારા માટે મરેલી જ છે. બોલો કિરીટભાઈ, 2 મહિના થયા તમને રાજકોટમાં આવીને. કેટલા લોકો તમને ઉમળકાથી પૂછું કેમ છો ને કેમ નથી? દુનિયાને કાંઈ ખબર, કાંઈ ફેર નથી પડતો. કોઈને કાંઈ ફેર નથી પડતો. લાગણી, આસ્થા, વાત્સલ્ય, આ બધા શબ્દો હવે ડિક્શનરીના શબ્દકોશોના શબ્દો છે. કાંઈ ફેર નહીં પડે. એ બધા શબ્દકોશમાં રહી ગયા. મને તો ડેન્ગ્યુ વખતે જોરદાર અનુભવ થયેલો છે સાહેબ. હા, એનો સાક્ષી છે. 2 મહિના બીમાર રહ્યા. બોલો શું કહેવાય, પ્લેટલેટ્સ એવા ઘટ્યા કે ઊભા ન થઈ શકીએ. આ તો 25 વખત તો મને હાથ પકડીને ઊભા રાખ્યા છે સાહેબ. ઘણા ખરા ખબર અંતર કાઢવા આવે, ખબર અંતર નહીં કાઢે. પંડિતજી, કાલથી સ્વાધ્યાય ચાલુ કરવાનો, તમારે સ્વાર્થની જ વાત કરવાની. ત્યારે તો મને વૈરાગ એટલો થયો કે જેની કોઈ કલ્પના નહીં. મીનાબેન, આવા બધા સ્વાર્થના ટોળા ભેગા થયેલા છે. અરે મરણ પથારીએ છે અમે. એના અંતરાત્માની શાંતિને પૂછો ને, તમારો સ્વાધ્યાય કેવું ચાલે છે? તું શું કરસ? આટલા વર્ષોથી ગુરુદેવને સાંભળે છે ને, બેસી સમય કર. સાહેબ, સાંભળવું એ સ્વાધ્યાય છે જ નહીં. સાંભળવું એ તો એક શિક્ષણ છે. સાંભળીને સમજીને અંદરમાં ઉતારવું એ સંસ્કાર છે. સંસ્કારી હોવા જોઈએ. શિક્ષણ પણ સાવ નકામું છે એ સંસ્કારનું રૂપ ધારણ નહીં કરે તો. છે ને ગજબની વાતો. જોઈને જ આપણને આમ વૈરાગ્ય થાય. આજીવિકા માટે મળેલા ધુતારાઓનું ટોળું છે બધું. એટલે આમાં બહુ અદભુત વૈરાગ્યના બોલો. કોને મારા માનવાને, કોને તારા ટાળવા. ભગવાન આત્મા અમૃતચંદ્ર જ્યોતિ. હા, વળી પહેલો તો અર્થ મગજમાં આવ્યો છે. જો દ્રવ્યનો એ અમૃત છે પોતે, મરે નહીં એવો, એની શક્તિઓ એવી ને એવી અનાદિ પડી છે. અમૃત એવો ચંદ્ર પ્રકાશની જ્યોત દ્રવ્ય સ્વભાવ છે. અહીં ભલે મોક્ષ લક્ષ્મી લીધી, એમાં છે તે એવી પ્રગતિ છે. એ આવરણથી આવરાય નહીં, રાગથી ઢકાય નહીં એવો ભગવાન આત્મા અમૃતચંદ્ર જ્યોતિ છે. ટીકા કરનાર પણ અમૃતચંદ્ર મળ્યા. જુઓ ને, અહીં તો પર્યાય લીધી છે. હું તો વાત કરું દ્રવ્યની હમણાં પહેલી, કેમ કે જે કહેવાય છે આ મોક્ષરૂપી ચંદ્રનો પ્રકાશ ઉદિત થાય, પ્રગટ થાય છે. પણ શેમાંથી? દ્રવ્યમાંથી. જો અર્થમાં આવે છે પર્યાયનો ટોન, પણ ગુરુદેવશ્રીના ભાવ ભાષણમાં છે દ્રવ્યનો ટોન. બસ એ આમાં ક્યાંય લખેલ નથી સાહેબ. હા, બોલે ને હમણાં. એ આમાં ખોલે છે પર્યાયગત અર્થ
પણ ખરેખર તો અંદરમાંથી નીકળે છે દ્રવ્યનો અર્થ. ઈ આ અમર સ્વરૂપોહમ માટે જ મેં આ વિષય લીધું છે ને ગજબની વાત. લખેલું જે ન હોય એને વાંચતા આવડવું જોઈએ અને કહેલું જે ન હોય એને સાંભળતા આવડવું જોઈએ. સાચા શ્રોતા એને કહેવાય. અનુક્તમ શ્રવણીયમ, જે કહેલું નથી એને સાંભળવું જોઈએ. અલિખિતમ પઠનીયમ, જે લખેલું નથી એને વાંચતા આવડવું જોઈએ. એને સાચા શ્રોતા કહેવાય. બહુ કેળવવા જેવું છે આ તો. નીચેના ફકરામાં જો વચ્ચે અમૃતચંદ્ર જ્યોતિનો અર્થ થાય છે ભગવાન આત્મા મરે નહીં, રાગથી અવરાય નહીં, એ ચીજ છે એમ કેવું છે. કર્મથી તો ઢકાય નહીં, વિકારથી ઢકાય નહીં. વિકાર તો એક સમયનો કોઈ એક ગુણનો એક અંશ વિકૃત છે. વસ્તુ સ્વરૂપ આખું કોઈથી ઢકાય નહીં, એટલે આચ્છાદાય નહીં, એટલે કે મરે નહીં, એટલે કે હીણો થાય નહીં. એવો ભગવાન આત્મા મોક્ષરૂપી લક્ષ્મીથી ભરેલો એટલે મુકાયેલું તત્વ છે એમ કહેવું છે. અહીં જરીક જો મુકાયેલું તત્વ છે એમ, બોલો મોક્ષની વાત નથી કરી, મુકાયેલું મુક્ત સ્વભાવની વાત કરી. બરાબર. એ રાગથી પરથી મુકાયેલું તત્વ છે. ત્યારે ક્યારે જો એનાથી એકમેક હોય તો કોઈ દી જુદું પડે નહીં. જુદું છે તો જુદું થાય છે, જુદું છે તો જુદું થાય છે. છેલ્લી એક વાત, દ્વાદશાંગમાં જીનવાણીમાં જેટલું જે કાંઈ છે 12 અંગ, એ 12 અંગમાં પણ શાસ્ત્ર આત્માની વાતની સ્થૂળતાથી જ વર્ણન કરે છે. કે થોડાક દિવસો પહેલાં 15 દિવસ પહેલાં પાંડે રાજમલજીનું જ નામ આપીને ગુરુદેવશ્રી વાત કરી કે દ્વાદશાંગમાં પણ સ્થૂળ વર્ણન છે. કેમ કે સૂક્ષ્મ સ્વભાવ તો અનુભવ ગમે છે. તો આપણે કે ફલાણા સાહેબ તો બહુ સૂક્ષ્મ. શું સૂક્ષ્મ? તને સમજાય છે ને એ સ્થૂળ જ છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન વડે જે સમજાય બધું સ્થૂળ છે. સૂક્ષ્મ તો અનુભવ ગોચર છે. પણ આપણે બધી ભાષા શીખી ગયા. ઓલા સાહેબ જે બોલે ને એટલું સૂક્ષ્મ હોય ને, બોલવામાં જે આવે એ બધું સ્થૂળ હોય. ઇન્દ્રિય જ્ઞાન ગમ્ય જે હોય બધું સ્થૂળ હોય, અને જે અનુભવ ગમ્ય હોય, અતિન્દ્રિય ગમ્ય હોય એ જ કેવળ સૂક્ષ્મ હોય. આવી એની વ્યાખ્યા છે. તો આવો આ બહુ અદ્ભુત અર્થ અમર સ્વરૂપોહમ બીજ મંત્રના સંદર્ભમાં અમૃતચંદ્રાચાર્ય દેવે પોતાનું નામે આપ્યું. એનો જે વિશેષ ભાવ ખોલ્યા છે, ખરેખર મોક્ષરૂપી લક્ષ્મી એ પ્રગટ થતી દશાની વાત છે. પૂર્ણ પ્રગટ થતી દશા એને મોક્ષ, એ અમર સ્વરૂપ. ખરેખર તો અમર સ્વરૂપ તો મુક્ત ભગવાન આત્મા છે. એનો મૂળ રસ આમાંથી આપણને પડવો જોઈએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो